હા ઘણાને આમ ભર અંધારામાં ઊંઘ ન આવે, એટલે રૂમમાં જરીક આમ જીરોનો બલ્બ હોય ને તો સૂઈ શકે કે હા થોડુંક અજવાળું જોઈએ. એમ ભગવાને વિચાર કર્યો હશે, હાવ અંધારપટ કરી નાખશું તો કેમ હાલશે? થોડોક નાઇટ લેમ્પ, ટમટમતા તારલાઓ, ચંદ્રમાં થોડુંક નાઇટ લેમ્પ જેવું રાખવું જોઈએ. અને દિવસમાં એક બલ્બ ચાલુ કરે ત્યાં આખી સૃષ્ટિ પર અજવાળું પથરાઈ જાય. અને વ્યવસ્થા કેવી સરસ, ઘરમાં લાઈટો ચાલુ હોય ને પછી આપણે રાત્રે સૂવું હોય ને તો આપણે પહેલા ઊભા થઈને પલંગમાંથી ઊભા થઈને બટન બંધ કરવા જવું પડે, સ્વિચ બંધ કરવી પડે. ભગવાન કે અહીંયા તારે કાંઈ કરવાની જરૂર નથી, તારે સૂવાનું ટાણું થાય ને એટલે દીનો બલ્બ આપોઆપ ઓફ થઈ જશે, બધું ઓટોમેટિક. સૂવાનું ટાણું થાય એટલે દિવસનો જે બલ્બ છે સૂર્ય દેવતા એ અસ્ત થઈ જશે, તારો નાઇટ લેમ્પ એમને ચાલુ થઈ જશે, પોતે ચાલુ થઈ જશે. ઉભયને અસ્તના દોરડા પર નટ બની રવિરાજ મહાલે. ઉભય અને અસ્ત યાને પૂર્વ અને પશ્ચિમ દિશામાં તમે આમ જાણે બે લાકડા આમ એનો સ્તંભ ખોડ્યો હોય, એની ઉપર દોરડા, તમે નટના ખેલ જોયા હશે શહેરોમાં, નગરોમાં. દોરડું હોય એના ઉપર નટનો દીકરો કે એની દીકરી જે હોય 8-10 વર્ષની, 12-15 વર્ષની જે હોય, હાથમાં આમ લાકડી બેલેન્સિંગ લઈ અને એ દોરડા ઉપર ચાલે. એક બાજુથી લઈને ચાલવાનું ચાલુ કરે તો આમ 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 ચાલે, અને એ ખેલ જોઈને જે 2-5 રૂપિયા લોકો આપે ને એનું ગુજરાન ચાલે. આપણે જોયું તો એ જેમ નટ ખેલ કરતો હોય એવી રીતે સૂર્ય દેવતા આ સૃષ્ટિની અંદર રમત રમી રહ્યા છે. ઉભયને અસ્તના દોરડા ઉપર યાને પૂર્વ અને પશ્ચિમમાં બે દિશામાં સ્તંભ તમે ખોડો અને એની ઉપર જાણે આમ દોરડું બાંધ્યું હોય, અને પૂર્વ દિશામાંથી નટ બની રવિરાજ મહાલે, રવિરાજ ભાણ સૂર્ય દેવતા આમ ઈ દોરી ઉપર ચાલતા 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 પશ્ચિમ સુધી પહોંચે તે ભપ થઈ જાય. ભાગતી ભાગતી પડી જતી ઈ રાત સૂર્યને હાથે ન આવે. અને પછી નિશા અને સૂર્ય વચ્ચે પકડમપટ્ટીની રમત થાય. દોડ્યા રાખે, દોડ્યા રાખે, દોડ્યા રાખે, દોડ્યા રાખે, અને તોય એકબીજાના હાથમાં આવે નહીં. એમ કર્મવાદી સૌ કર્મ કરતા રહે, એને ઊંઘવું ન ફાવે. सृष्टि बनाई और सृष्टि का संचालन बहुत बढ़िया किया. અને આ સૃષ્ટિનો જ્યારે લય થાય તો પરમાत्मा ने शोक नहीं. अपनी दृष्टि के सामने द्वारिका को डूबने दे दिया. भगवान के अंदर शोक नहीं है. श्री कृष्णाय वयम नमः. तो आ जे करे छे, जे परिचय आप्यो ई कोण करे छे? तो के एवा श्री कृष्णाय वयम नमः, एवा श्री कृष्ण नी वात छे, एवा श्री कृष्ण नी कथा छे. श्री कृष्ण भगवान नी साथे शब्द लाग्यो छे श्री. श्री माने राधा. भगवाने एक वखत राधाजी ने कीधुं के राधे तमे मारी साथे हो तो मारू मान वधी जाय छे. हूँ एकलो हूँ तो त्यारे तो मने बधा एम ज कहेता होय काळो कान, काळो कान, काळो कान. मने काळो काळो कहीने कानुडो कानुडो एम बोलावे, पण तमे मारी साथे हो ने त्यारे मारू नाम थई जाय श्री कृष्ण. श्री माने राधा. तो तमे मारी साथे हो. श्री माने लक्ष्मी. राधाजी लक्ष्मी स्वरूपा है. तो तमे मारी साथे हो ने त्यारे मारू मान वधी जाय. श्री कृष्ण वयम नमः. बहु सुंदर बात कीधी छे. अमने एवा सगुण साकार श्री कृष्णनु ध्यान धरीए छीए. सगुण साकार एवा श्री कृष्णनु भजन करीए छीए. केम निर्गुण निराकार नहीं अने सगुण साकार केम? આપણે સનાતન ધર્માવલંબીઓ ઈશ્વરની બંને રીતે અવધારણા કરી છે. આપણો ઈશ્વર નિર્ગુણ નિરાકાર પણ છે, અને એ નિર્ગુણ નિરાકાર ઈશ્વર જરૂર પડે ત્યારે સગુણ સાકાર રૂપ લઈને અવતરિત પણ થાય છે. કઈ કઈ ધર્મો में ईश्वर अवतार नहीं लेते. દુનિયામાં ઘણા ધર્મો છે, કોઈ પણ ધર્મની અંદર અવતારની અવધારણા નથી. માત્ર ને માત્ર સનાતન હિન્દુ ધર્મમાં જ
આ સંકલ્પના છે કે ઈશ્વર છે, પણ ઈશ્વર અવતાર લઈને આ ધરતી ઉપર આવે જ. દુનિયામાં ક્યાંય નથી. દુનિયાના બીજા બધાય ધર્મોના એના પોતપોતાના ભગવાન છે, એ દુનિયા બનાવીને પોતે અલગ જગ્યાએ રહે ને દુનિયા અલગ જગ્યાએ. આપણે એમ કીધું નહીં, ઈશ્વરે દુનિયા બનાવી અને એ દુનિયામાં આવીને રહે છે. અમને એવો ભગવાન નથી જોઈતો નિર્ગુણ નિરાકાર દ્રષ્ટા સ્વરૂપ. અમે હસીએ તોય બેઠો બેઠો જોયા રાખે ઉપર, અમે રોઈએ તો એને ફરક ન પડે, બેઠો બેઠો જોયા રાખે ઉપર. નહીં, અમને કેવો ભગવાન જોઈએ? અમને શ્રી કૃષ્ણ જેવો ભગવાન જોઈએ કે અમે હસીએ તો એ અમારી સાથે હસે, અમે રડીએ તો અમારી સાથે રમે, અમે ગાઈએ તો અમારી સાથે ગાય, અમે રાસ રમીએ તો અમારી સાથે રાસ રમે. અમને એવો ઈશ્વર જોઈએ. હમ જો કરતે हैं उसमें हमारे साथ जुड़ जाए. અમે જે કરતા હોય ને એમાં અમારો ભેગો થઈ જાય, અમારો જોડાઈ જાય. અમને એવો ઈશ્વર જોઈએ. અમે હસીએ તો અમારી સાથે હસે, અમે રડીએ તો અમારી સાથે રડે, એવો ઈશ્વર જોઈએ. અને ભગવાન કરે છે. હું મલ્ટીનેશનલ કંપનીમાં MNCમાં જ્યારે કામ કરતી હતી, તમારે એક વખત દેહરાદૂનમાં એક પ્રોજેક્ટ ઉપર કામ કરવાનું હતું અને ત્યાંના અમુક જર્મન ડેલિગેટ્સ પણ આવેલા. હોળીનો બરાબર સમય હતો, મને યાદ છે. પછી અમે બધા એને બતાવ્યું કે આવી રીતે જો અમારે ત્યાં હોળી રમે તો ભગવાન આવી રીતે. તો પછી ઓલો વૃંદાવનથી ને ટોળકી સરસ મજાની ફૂલવાળી ફૂલ હોળી, એવી ફૂલ ડોલ હોળી એવી સરસ મજાની થઈ. તો એમાં આપણે તો જોયું હોય, આપણે તો કલ્ચર હોય ને, આપણને ખબર હોય કે એ જે સરસ કૃષ્ણનો સ્વાંગ રચીને અભિનેતા હોય એ આવે, પછી સાથે ગોપીઓ હોય, રાધાજી હોય, આવું બધું આપણે કાર્યક્રમ જોતા હોય એટલે આપણને બધું સમજાઈ જાય. પણ આજે નવા હોય એને સમજાવું કેમ? દેખીએ, આ કોઈ કલ્ચર છે ને એ બહુ મોટી વસ્તુ છે. તમે કોઈને આમ કહો ને રૂમઝૂમ કરતી આવી હતી ને રૂમઝૂમ કરતી ચાલી ગઈ, સમજો કલ્ચરમાં કેટલો ફેર. રૂમઝૂમ કરતી આવી ને રૂમઝૂમ કરતી ચાલી ગઈ. હું ફૂલ લઈને ઊભો તો નહીં, રાખડી બાંધીને ચાલી ગઈ, તો આપણને હસવું આવે. કારણ કે આપણને ખબર છે રાખડી બાંધવું એટલે શું. हमको पता है कि રાખડી બાંધવાનું પ્રતીક, એનો અર્થ શું થાય કે આ ભાઈની ઈચ્છા અલગ હતી પણ ઓલી રાખડી બાંધીને ચાલી ગઈ. હવે આ જ વાત અંગ્રેજીમાં તમે ગમે એટલું ટ્રાન્સલેશન કરીને ઓલા ભૂરિયાને કયો ને, એને નો સમજાય એટલે નો જ સમજાય કે રૂમઝૂમ કરતી આવી હતી ને રૂમઝૂમ કરતી ચાલી ગઈ, હું ગુલાબ લઈને ઊભો તો ને હું રાખડી બાંધીને ચાલી ગઈ. એનું તમે અંગ્રેજી ભાષાંતર કરીને સમજાવો ને, ઓલા નો સમજાય. એને એમ થાય કે એમાં શું થયું, રાખડી બાંધીને ગઈ તો એમાં વાંધો શું આવ્યો, એમ કે એને ખબર ન પડે. કારણ કે આ સંસ્કૃતિ સાથે જોડાયેલો નથી ને, આ સંસ્કૃતિના મૂળિયા સાથે જોડાયેલો ન હોય ને, એને ન સમજાય. તો અમે એને એક વખત એ બધું ધૂળેટીનું દર્શન કરવા મારી સાથે જર્મન ડેલિગેટ્સ હતા, એને બતાવ્યું. તો પછી એને કીધું that this gentleman fellow who is he? તો કે પછી મેં એને જવાબ આપ્યો કે આ અમારા ભગવાન છે. એમ કયા ભગવાન છે? એટલે પછી મેં એનું નામ આપ્યું કે અમે આને કૃષ્ણ ભગવાન તરીકે પૂજીએ, અમારા કૃષ્ણ ભગવાન છે. એન્ડ ધ લેડી બિસાઇડ, સો મેની લેડીઝ બિસાઇડ્સ ધેમ, કીધું બધી ગોપીઓ છે. પછી એને બહુ જાજુ સમજાય નહીં, પણ એને ઈ પ્રશ્ન થયો કે તમારા ભગવાન આમ હોળીના રંગ રમે? પછી આપણે એને કોઈક મંદિરે લઈ જાય, પછી નો એમ, પછી આમ ભગવાનને ભોગ ધરાતો હોય એટલે એ બધા નવાઈ લાગે, તમારો ભગવાન જમે? મેં કીધું હા, અમારો ભગવાન હોળી રમે, અમારો ભગવાન રોજ જમે 3 ટાણા. શિયાળો આવે તો અમે એને સ્વેટરે પહેરાવી, પતંગ આવે તો પતંગડી, નાના 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 રમકડા પતંગને ચકેડીના અમે લઈને બધું રાખીએ. અમારો ભગવાન જમે, અમારો ભગવાન રમે, અમે જે જે કરીએ ને અમારો ભગવાન અમારી સાથે અમારી બધાય જીવનની હરેક ક્રિયામાં જોડાયેલો રહે. कौन कहता है वो ये सब नहीं करता? कौन कहता है भगवान आते नहीं? कौन कहता है भगवान आते नहीं?
गोपियों की तरह तुम बुलाते नहीं, गोपियों की तरह तुम